નમસ્કાર, આપ સૌ દર્શક મિત્રોને ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવવાનું કે આપ જાણો છો એમ તારીખ 24 રોજ પાદરા તાલુકાના લુણા ગામે ડાયરો યોજાશે ને તારીખ 25/4/2026 રોજ લુણા મુકામે 12 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યા છે. મિત્રો, 12 જેટલી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે ફંડની પણ ખૂબ જરૂર પડતી હોય છે, કરિયાવરની ખૂબ જરૂર પડતી હોય છે, દરેક પ્રકારે તમામના સહકારની જરૂર હોય છે. ત્યારે મારા ખૂબ અંગત મિત્ર અને કહી શકાય કે પાદરાના ચોકસી બજારમાં ઘણા વર્ષોથી જેઓ બિઝનેસ કરી રહ્યા છે એવા વિવેકભાઈ દીપ્તેન કુમાર સોની આજે આપણને વિશેષ મળવા આવ્યા છે અને તેઓએ 51,000 રૂપિયાનું રોકડું કહી શકાય કે દાન દીકરીઓ માટે આપ્યું છે. ને તેઓએ કહ્યું છે કે આ પૈસા દીકરીઓના લગ્નમાં આવનારા મહેમાનોના રસોડા પ્રસંગે, મંડપ ખર્ચ પ્રસંગે, કોઈક ને કોઈક સારી બાબતે આ પૈસા સમૂહ લગ્નમાં વપરાય તેવા ભાવ સાથે તેઓએ આજે 31,000 રૂપિયા જમા પણ કરાવ્યા છે. ને ચોક્કસથી આપણે તેઓ સાથે વાત કરીશું. વિવેકભાઈ, શું કહેશો, આજે કેવી રીતે આ ભાવ આવ્યો 51,000 રૂપિયા છે? નમસ્કાર. એકચ્યુઅલી મારા દાદા છે ને શંકરલાલ પોપટલાલ સોની અને હું દીપ્તેન કુમાર નો દીકરો જી, અને મારું ચોકસી બજારના અંદર શોરૂમ છે સિરજી જ્વેલર્સ નામે, અને મારો ભાઈ, હું પોતે વિવેક દીપ્તેન કુમાર સોની, અને મારો ભાઈ છે એ લંડનના અંદર સ્થાયી છે કૌશલ દીપ્તેન કુમાર સોની. અને આજે અમારા દાદા થકી અમારે એક દીકરીઓ માટે થઈને આપના સહકારથી એક દીકરીઓ માટે થઈને અમારે એક યોગદાન આપવું હતું, અને એ માટે થઈને આજે હું અહીં પધારેલો છું. અને મારે જે કંઈ પણ મારા યથાશક્તિ મારું હતું એ પ્રમાણે હું તમને એક ભાવભીની રીતે કે મારે એમને દીકરીઓ માટે કંઈક ને કંઈક કરવું છે, અને મારા દાદાને પહોંચે અને મારા ફાધરને પહોંચે, અને એના માટે થઈને હું આજે અહીં આવેલો છું. અને મારા મિત્ર એક અંગત છે સુનિલભાઈ કરીને, એ પણ સાથે આવેલા છે. તો એમના માટે થઈને હું તમને એક યથાશક્તિ જે કંઈ પણ મારાથી થતું હતું એના 51,000 રૂપિયા અને 31,000 રૂપિયા હું અત્યારે રોકડા તમને આપેલા છે. અને બીજા જે છે 20,000 એ તમને હું બીજા રોકડા ફરી આવીને હું તમારી સાથે મુલાકાત કરીને આપને આપી દઈશ. અને મારી દીકરીઓ ખૂબ સારી રીતે પરને ખૂબ સુખી સંપન્ન થાય, અને આપની જે મહેનત છે અને આપ થકી જે કંઈ પણ દીકરીઓને પ્રેમ મળી રહ્યો છે એ બહુ મોટી વાત છે, અને બહુ સારી રીતે બહુ સારું કામ કરી રહ્યા છો તમે. અને એના માટે હું તમને નમસ્કાર કરું છું. આજે પાદરા ચોકસી બજારના અંદર મારું શ્રીજી જ્વેલર્સ મારી દુકાન છે, અને એ થકી થઈને હું તમને એમ કહું છું કે તમારી જે મહેનત છે એ ખૂબ આગળ વધે અને ખૂબ આગળ સારી રીતે આપ શ્રી આવા સારામાં સારા કાર્ય કરતા રહો, અને દીકરીઓ ખૂબ રાજી થાય, આશીર્વાદ મળે. ભાવિનભાઈ, આપને વિવેકભાઈ આપણી સાથે છે ને, તેઓએ કહ્યું, મારા ખૂબ અંગત મિત્ર છે ને વિવેકભાઈએ આજે 51,000 રૂપિયાના યોગદાનની જાહેરાત કરી, 31,000 રૂપિયા આપણી ઓફિસ આવીને જમા પણ કરાવ્યા છે. ત્યારે ચોક્કસથી આવનારા સમયમાં 25 તારીખના રોજ આ માત્ર સમૂહ લગ્ન નહીં, એક શાહી સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે કે જેમાં 3 કિલોમીટર લાંબો વરઘોડો પણ દીકરા દીકરીઓનો નીકળવાનો છે, જેમાં 12 દીકરીઓના 12 ડીજે અને 12 બગી સાથેનો આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનો એક શાહી સમૂહ લગ્નોત્સવનો વરઘોડો નીકળશે. ત્યારબાદ લગ્નની વિધિ પણ થશે ને ચોક્કસથી દીકરીઓ એવું વિચારશે કે આ સમૂહ લગ્ન નહીં પરંતુ આ એક શાહી સમૂહ લગ્ન થયું છે. ત્યારે આશીર્વાદ છે, એક આશીર્વાદ છે ભાવિનભાઈ થકી, એક દીકરીઓને આશીર્વાદ છે. એ ખાસ અગત્યની વાત છે, એ જે હું બોલી રહ્યો છું વચ્ચે તમને ઇન્ટરપ્ટ કરી રહ્યો છું. એક ભાવિનભાઈ થકી એક આશીર્વાદ છે દીકરીઓને, એટલા માટે થઈને આપસી વચ્ચે ઇન્ટરપ્ટ કર્યા. હવે આપસી કન્ટિન્યુ ચોક્કસથી. મિત્રો, ત્યારે આપણી જોડે વિવેકભાઈ દીપ્તેન કુમાર સોની છે, અને તેમના શંકરલાલ પોપટલાલ સોની, અને કહી શકાય કે કૌશરભાઈ દીપ્તેન કુમાર સોની તેઓના ભાઈ કે જેઓ યુકે લંડન છે ને, તેઓના સાથે પણ મારી હાલ વોટ્સએપ પર વાત થઈ છે ને. 51,000 રૂપિયાનું યોગદાન વિવેકભાઈ આપ્યું છે. વિવેકભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. દીકરીઓના આ ભવ્ય સમૂહ લગ્ન માટે તેઓ એક ચોક્કસથી એક સારો વિચાર લઈને અને આ સમૂહ લગ્નમાં સહકાર